ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તેમાં ફાધર વાલેસે પોતાની વાતો અહીં આપણને રજૂ કરી હતી અને તેમાં જોયું હતું કે જે લંડનમાં તે ગયા હતા ત્યાં એક એના મિત્રના ઘરે ગયા હતા. ત્યાં એના દીકરાને ફાધર વાલેસ અને જેના ઘરે ગયા હતા એ બંને ગુજરાતીમાં વાત કરતા હતા, એ ગમતું નથી. બીજા ઘરે એવું થાય છે કે મમ્મી સાડી પહેરે છે, એ દીકરાને ગમતું નથી. ત્રીજી જગ્યાએ અસત્ય માહિતી પ્રાર્થના કરવાનું કહે છે તો કોઈને આવડતી નથી. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે આફ્રિકાના એક મુલકમાં ત્યાં એવો નિયમ હતો કે કોઈ હસ્વ બધી ઈ દીર્ઘ અને બધા હસ્વ અનુસ્વાર જેવો કોઈ નિયમ જ નહીં. ખોટું લખે તો પણ સાચું પાડવાનું. આવા બધા નિયમને કારણે ભાષા ટકાવી રાખવા માટે તે લોકોએ આવું બધું કરેલું હતું. ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ત્યાંથી હવે આપણે આગળ વધીએ કે પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે. એવા અનેક દેશમાં હું ગયો છું, તેમની જોડે રહ્યો છું, ચર્ચાઓ કરી છે, વ્યાખ્યાનો આપ્યા છે. એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી. મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે, એટલે હું સૌનું સારું લગાડીને બોલતો અને ગુજરાતીના ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. હવે જો અહીંયા ફાધર વાલેસ ને સ્પેશિયલી લેક્ચર લેવા માટે, લોકોને સમજાવવા માટે, ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવવા માટે વિદેશથી બધા એને બોલાવતા હતા. પોતાને બોલાવે, રહેવાની સગવડ આપે, સારું આતિથ્ય આપે. તો ફાધર વાલેસ એમ કહે છે કે મારે આજ સુધી મને એવું નથી થતું કે આ લોકો મને આવી રીતે ઉત્તમ આતિથ્ય રાખે છે તો મારે એની વિશે કંઈક ખરાબ બોલવું જોઈએ. એટલે હું એ લોકોને સારું લાગે એની માટે હું સારું બોલતો હતો. અને એ લોકો જે હિમાયત કરે છે કે જે રસ્તે ચાલે છે ગુજરાતી ભાષા ટકાવવા માટે, એના હું ખૂબ વખાણ કરતો હતો. જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં જ ભણાવો. હવે જો ફાધર વાલેસ પોતાની મેળે અમુક જે નિયમ છે, જે રૂટીન લાઈફમાં આપણે હોય એ રીતે આપણને કહેતા હોય છે. આપણા ઘરમાં આપણે ગુજરાતી બોલતા હોઈએ, આપણને કેમ ગુજરાતી ભાષા જ આવડે છે પહેલેથી, એવું કોઈ દિવસ વિચાર્યું? દરેક ઓલાની પોતાની આગવી ભાષા હોય છે. તો દરેક વ્યક્તિ પોતાની જે ઘરમાં બોલાતી ભાષા હોય એ બાળક પોતાની મેળે પોતાની જાતે શીખી જાય છે, એને શીખવવી પડતી નથી. તો અહીંયા પણ ફાધર વાલેસ એમ કહે છે કે ઘરમાં તમે ગુજરાતી બોલો. હોઈ શકે આ બધું વિદેશ માટે કહે છે, વિદેશમાં ગુજરાતી ભાષા ટકાવવા માટે કહે છે. તમે જુઓ કે આ વાત થઈ હતી કે સ્કૂલમાં ત્યાં હોઈ શકે તો ગુજરાતી ભાષા તરીકે સબ્જેક્ટ તરીકે એનો ઉમેરો કરાવો. ન થઈ શકે તો સ્કૂલના ટાઈમ પછી એને ભણાવવામાં રાખો. ગુજરાતી માસિકો મંગાવો. માસિકો માને મેગેઝિન. ગુજરાતી મેગેઝિન વાંચો. ગુજરાતીમાં પ્રવચન ગોઠવો, લેક્ચર્સ ગોઠવો ગુજરાતીમાં. ગુજરાતી ભજન ગાઓ. એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એનો લાભ તમને મળતો રહેશે. આ બધું કરવાથી ક્યાંક ને ક્યાંક છોકરાઓના કાનમાં આ લોકો શું કામ એવું વિચારે છે કે આવતી પેઢીને ગુજરાતી આવડે, એ માટે આ લોકોની માટે આવું કરવાનું છે કે શું ઘરમાં ગુજરાતી બોલવાનું છે, સ્કૂલમાં એક સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવાનો છે, ગુજરાતી મેગેઝિન વાંચવાની છે,
ગુજરાતી ભજન ગાવાના છે અને લેક્ચર્સ પણ ગોઠવવાના છે. તો આ બધું કરવાથી ક્યાંક ને ક્યાંક છોકરાઓના કાનમાં ગુજરાતી પડશે. આપણે હિન્દી મૂવીઝ આપણે જોતા હોઈએ છીએ, ઘણીવાર આપણને બાય હાર્ટ એના ડાયલોગ થઈ જાય છે. સોંગ તો આપણે ગાતા જ હોઈએ છીએ, આપણે લિરિક્સ જોઈને પાકું કરવા બેઠીએ છીએ નહીં ને. આપણા કાનમાં પડે છે 2 થી 3 વાર, 4 વાર, 10 વાર, તો આપણને યાદ રહી જાય છે, હે ને. તો અહીંયા પણ કંઈક એવું કંઈક જ છે કે છોકરાઓના કાનમાં જેટલું ગુજરાતી જશે, જેટલું એ સાંભળશે, એ સાંભળવાને કારણે જ તે લોકોની અંદર આપણી ગુજરાતી ભાષા ટકી રહેશે. આવા કામ કરવા જોઈએ જેનેથી ગુજરાતી ટકી રહે. આપણે ઘરમાં ગુજરાતી ના બોલીએ તો બાળકોને ગુજરાતી કેવી રીતે આવડે? હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું, આ બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું ગૌરવ સચવાવાનું નથી અને એનો લાભ મળવાનો નથી. ખોટી ભ્રમણા ના સેવો. આ બધું જે વિદેશમાં લોકો રહેતા હતા ને એના સારું લગાડવા માટે કહેતા હતા, પણ ફાધર વાલેસ એમ કહે છે કે હવે મારામાં હિંમત આવી ગઈ છે અને એ હિંમતને કારણે જ મારે કહી દઉં કે આ બધું જે છે એ બધું નકામું છે. દિલથી જો થાય તો જ આપણને ગુજરાત પ્રત્યે કે ગુજરાતી ભાષા પ્રત્યે માન થાય. ચલો તમને એક વસ્તુ પૂછું, તમને કહો કે તમને કેટલા ડાન્સ ફોર્મના નામ આવડે છે? મેં ખાલી કીધું છે ડાન્સ ફોર્મ આવડવો જરૂરી નથી, ખાલી ડાન્સ ફોર્મના નામ. યસ, હિપ હોપ, કન્ટેમ્પરરી, ટેપ ડાન્સ. હજી અનવિનિટ, રોબોટિક. ગુજરાતના, ચલો પેલા ઇન્ડિયાના બોલો, ઇન્ડિયાના ફોક ડાન્સ બોલો. બોલો. કથક, કથકલી, ભરતનાટ્યમ, ગરબા, રાસ. ચલો હવે આગળ બોલો. આગળ આવડે છે ને? ચલો કાઈ નહીં, મને ગુજરાતના ફોક ડાન્સ વિશે જણાવો. ચલો કેટલા છે? કેટલા જણને ખબર છે? તમે એમ કહેશો કે ગરબા, દાંડિયા, હિચ. આગળ નથી ખબર ને? રાસ, રાસડો, ગરબા, ગરબી, હુડો, હિચ, ટિપ્પણી, ગોફર ડાન્સ. બોલો. હજી કઈ? તલવાર રાસ, બેડા રાસ, સુપડા રાસ. તો આ બધા આપણા ફોક ડાન્સ છે જે આપણને ખબર નથી. આપણને આપણી જ ખબર નથી, આપણને વિદેશની ખબર છે. તો એટલા માટે જ અહીંયા કીધું છે કે આ બધું કરવું નકામું છે. જ્યાં સુધી આપણને ખુદને નહીં ખબર હોય કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી ગુજરાતની સંસ્કૃતિ શું છે, ત્યાં સુધી આપણને બીજાને ખબર પડશે નહીં. આપણે આપણું અસ્તિત્વ જાળવી રાખશું તો આપણે બીજા લોકો પાસે અસ્તિત્વ જાળવી રાખશું.
ગુજરાતી તમારા ઘરોમાંથી જાય છે. બહુ તો 1-2 પેઢી થોડું રહેશે. 2 પેઢી પછી નામ નિશાન નહીં રહે. એ હકીકત છે. એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. આપણે તે ઘરમાં એવો મહાવરો રાખીએ છીએ કે ઇંગ્લિશ બોલવું જોઈએ, પણ આપણી માતૃભાષા કઈ છે? આપણે આપણી અભિવ્યક્તિ, આપણી ફિલિંગ શેમાં સારી રીતે આપણે અભિવ્યક્ત કરી શકશું? ઈ તમે લોકો મને કહો. ચલો, શેમાં અભિવ્યક્ત કરી શકશું? યસ, આપણી માતૃભાષા, આપણે જેમાં વિચારીએ છીએ અને સુતા પણ આપણને જેવા વિચાર આવે છે, જે ભાષામાં વિચાર આવે છે, એની ઉપર આપણે આપણું અસ્તિત્વ આપણે ટકાવી રાખીએ છીએ. કારણ કે આપણને આપણી માતૃભાષામાં જ બધા વિચારો આવે છે અને આપણે એપ્લાય પણ કરી શકીએ છીએ. તો અહીંયા ફાધર વાલેસ શું કહે છે કે 1-2 પેઢી પછી, 1-2 પેઢી એટલે તમે, તમારા પપ્પા અને દાદા, તમારા દાદા એ તમારીથી બીજી પેઢી કહેવાય. એટલે તમે પછી તમારા છોકરા, એની પછીના છોકરાઓ, એટલે આવી રીતે 2 પેઢી પછી ગુજરાતી ભાષાનું નામો નિશાન નહીં રહે. એવું અહીંયા ફાધર વાલેસ કહે છે. અને એમ કહે છે કે ગમે તેટલું તમે ટકાવવાની કોશિશ કરો, પણ આ બધું જ વ્યર્થ છે. હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી. એમાં આ વાત નીકળી. તેઓ ભારપૂર્વક કહેતા, પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરી ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ મીરાને અને સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ ને કેવી રીતે વાંચશે? મેં ધીરેથી કહ્યું, વાંચતા જ નહીં. અને મીરા નરસિંહ વિશે તો હજી જાણે, પણ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનો પૂછે તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય. પછી વાંચવાની વાત જ ક્યાં રહી? જુઓ શું કહે છે કે એકવાર વિદેશમાં એમને કોઈ નોલેજેબલ પર્સન મળ્યું, જ્ઞાની પુરુષ મળ્યો, સાક્ષર પુરુષ મળ્યો. એની સાથે વાતચીત કરતી વખતે એમને ખબર પડી, એ વાતચીત કરતા હતા ત્યારે એ માણસે એમ કીધું કે આ લોકોએ ગુજરાતી ભાષાને જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીંતર નરસિંહ મહેતા, મીરાબાઈ, સુંદરમ, રાજેન્દ્ર અને મકરંદ વિશે કેવી રીતે જાણે? આ બધા સાહિત્યકારો છે. નરસિંહ, મીરા, સુંદરમ અને કદાચ પ્રાઇમરીમાં તમારે રાજેન્દ્રનું પણ આવી ગયું હશે કાવ્ય. તો આ બધા એક સાહિત્ય પ્રકાર છે, સાહિત્યકારો છે જેની સાહિત્ય અદ્ભુત છે. નરસિંહ મહેતા અને મીરાબાઈને તો તમે લોકો ઓળખો જ છો, સુંદરમને પણ તમે ઓળખતા હશો, તમારે ભણવામાં આવી ગયા હશે. પણ હજી ઘણા લોકો આ સુંદરમ, રાજેન્દ્ર અને મકરંદથી પરિચિત નથી. તો તમે લોકો પરિચિત નથી તો આયા તો વાત થાય છે ક્યાંની? વિદેશની. તો એ ભાઈ કહે છે કે તો આ લોકોને ક્યારે વાંચી શકશે? એને વાંચવાનો પણ એક લાવો હોય છે, તો આ લોકો ક્યારે વાંચશે? એને પણ અહીંયા એમ કહે છે કે વાંચવાનું શું, એ લોકોએ આના નામ પણ નહીં સાંભળ્યા હોય. ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય. ભાષા જાય, માતૃભાષા જાય, દેશ અને કુટુંબ અને બાપ દાદાઓની ભાષાએ કુટુંબના સભ્યોમાંથી જાય, એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનું
અને ભૂતકાળ હૃદયનો એક કટકો જાય, એ મોટી કોટ છે. હવે અહીંયા જુઓ, ફાધર વાલેસ શું કહે છે કે ભાષા જાય એનું દુઃખ નથી, પરંતુ ભાષા જાય એની સાથે સાથે જે આપણી રૂઢિઓ છે, આપણી પરંપરાઓ છે, આપણી સંસ્કૃતિ છે, એ પણ સાથે જતી હોય છે. અને એને કારણે જ આપણી જે સંસ્કૃતિ રહેલી છે, આપણામાં જે આવડત રહેલી છે, એ ધીરે ધીરે નાશ પામતી જાય છે. તમે જુઓ, તમે અત્યારના હેન્ડલૂમ તરીકે બધાને જાણીતા હશો કે જે ભરતકામ હોય અને ઝીણામાં ઝીણું કામ હોય, ટીકી વર્ક છે, પછી મોતી વર્ક છે, તો આ બધી જે વસ્તુ છે, ઇવન પછી આપણે જે માટલા બનાવીએ છીએ, માટલામાંથી અલગ અલગ જાતના કુંભારકામ લોકો જે કરે છે, એ બધી જે આપણી આવડતો છે એ ધીમે ધીમે નાશ પામતી જાય છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણી અંદર રહેલી જે આવડત છે, એ આપણે સંસ્કૃતિના હાશમાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ. અત્યારના વિદેશના લોકો એ કરે તો એક ગર્વની વાત છે, ને અહીંયાના લોકો કરે તો એ વસ્તુ નાની વસ્તુ ગણાય. ત્યાં તમે જુઓ કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે એક્સેપ્ટ થતી જાય છે. તે લોકો ભારતીય રીતે રહેવા લાગે છે, માંગે છે અને રહે પણ છે. અને આપણે શું કરીએ છીએ? આપણે એ લોકોની જેમ રહેવા માંગીએ છીએ. આમ તો કે અત્યારની સંસ્કૃતિ છે, અત્યારની ટ્રેન્ડ છે, આપણે ગરબા લઈએ છીએ, એ આપણે શું કામ લઈએ છીએ? નવરાત્રી આવશે, આ વર્ષે તો નહીં આવે કદાચ, પણ તમે વિચાર કરો કે નવરાત્રી આવે ત્યારે આપણે સ્ટેપ લઈએ છીએ, ગરબા રમીએ છીએ, તો આ ગરબા રમાય છે શું કામ? કેટલા જણને ખબર છે? ચલો આ વાત તમે મને ફોન કરીને જણાવજો કે ગરબા રમાય છે શું કામ? ઘણા જણને ખબર હશે, ન ખબર હોય તો વડીલ સાથે વાત કરજો. ઘરમાં દાદા દાદી હોય ને એની સાથે વાત કરજો કે ગરબા કેમ રમાય, કેવી રીતે રમાય, એ પણ આપણને નથી આવડતું. પણ આપણે જુઓ, આપણા સંસ્કૃતિનો આપણે જ નાશ કરતા જઈએ છીએ. આપણને આપણી સંસ્કૃતિ શું છે, શું કામ છે, એની પાછળનું તથ્ય જ નથી ખબર. તો આપણે એને કેવી રીતે બચાવી શકશું? તો અહીંયા ફાધર વાલેસ એમ જ કહે છે કે આપણી સાથે જે કુટુંબ ભાવના, ધીરે ધીરે આપણે સંયુક્ત કુટુંબમાંથી નાનું કુટુંબ થતો જઈએ છીએ. તો આપણી અંદર રહેલા જે સંસ્કાર છે, કારણ કે દાદા દાદી આપણી સાથે રહે તો આપણા દાદા દાદી આપણને એના જમાનાની વાત કરે, વાર્તાઓ કરે, એની સાથેનું જે અટેચમેન્ટ છે એ આપણને રહેતા શીખવાડે. પણ અત્યારના આપણે બધા અલગ કુટુંબમાં રહેતા હોઈએ છીએ, એટલે કુટુંબ ભાવના જે છે એ આપણામાંથી નાશ પામતી જાય છે. આપણી વારસાગત જે પૂંજી હોય, જે મૂડી હોય, એ પણ મૂડી એટલે પૈસા, પૈસાની વાત અહીંયા નથી કરવામાં આવતી, પણ વારસાગત આપણો જે ધંધો હોય એને છોડી આપણે બીજા કામમાં લાગી જઈએ એની વાત અહીંયા કરવામાં આવી છે. સંસ્કૃતિ જાય તો આપણા સંસ્કાર પણ જાય, મૂળિયા જાય એટલે આપણા સંસ્કારના જે મૂળ છે એ પણ જાય. પહેલાના જમાનામાં પગે લાગવું એટલે જે વડીલ હોય એના ચરણ સ્પર્શ કરવાનું હોય, અત્યારે તો વાંકા પણ ન વળે. અને
બને ત્યાં સુધી હાય, હેન્ડશેક, નમસ્તે આ કરીને હાલતા થઈ જાય. પણ આપણા સંસ્કાર આપણને એમ કહે છે કે જે કોઈ વડીલ હોય એને આપણે પગે લાગવું જોઈએ. જે આપણી માટે આદરણીય છે, માનનીય છે, એ લોકોને આપણે પગે લાગવું જોઈએ. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. ભાષા અને સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી, એની સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં, ત્યારે દિલમાં અનેરા આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો છો. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. ભાષાનો પ્રભાવ, ભાષાનું જોર તે જ સંસ્કૃતિમાં આવે છે, એની સાથે એકરૂપ થયેલી છે. માટે જો જાય તો એના સંસ્કારો પણ ઘસડી જાય છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે જે ગીતાજીનો સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે એ આપણે સંસ્કૃતમાં મળી આવે છે. અને હવે તો એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં પણ થઈ ગયું છે ગીતાજીનું. એટલે એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો આપણને ગુજરાતીમાં મળી ગયા. એટલે આપણને જેમાં આવડે એમાં આપણે વાંચીએ. કારણ કે આપણી બધી જે ભાષામાં લખાયેલી જે આપણો જ્ઞાનનો ભંડાર છે એ અખૂટ છે. એ ભંડારને કારણે આપણું નોલેજ દિવસે દિવસે વધતું જ જાય. આપણને તમે કોઈક વાર ટ્રાય કરજો કે ગુજરાતી સાહિત્યનો જે વારસો છે ને એ કોઈક વાર વાંચવાની ટ્રાય કરજો. સોરઠ તારા વહેતા પાણી, સૌરાષ્ટ્રની રસધાર વાંચવા જેવી પુસ્તક છે. સૌરાષ્ટ્રની રસધાર, દીકરીઓ માટે દીકરી વાલનો દરિયો. તો આવા તો કેટલા બધા છે પુસ્તક, અગણિત પુસ્તક છે. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, આ બધા એટલા બધા પુસ્તક છે કે જેને વાંચવાથી આપણને આપણો ઇતિહાસ ખબર પડે કે આપણા ગુજરાતમાં, આપણે ભારતમાં શું ચાલી રહ્યું હતું અને એ સમયનું જે લેખન કાર્ય હતું એ કેવું અદ્ભુત હતું એ આપણને જોવા મળે છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે ભણાયેલી છે, એ એક જ છે. ભાષા જશે તો સંસ્કૃતિ જશે. આપણે બને ત્યાં સુધી આપણે ઇંગ્લિશમાં વાત કરવાની ટ્રાય કરતા હોઈએ, હિન્દીમાં વાત કરવાની ટ્રાય કરતા હોઈએ, પણ અને એટલે તમે જુઓ કે આપણી ઉપર અત્યારે વિદેશનો હાવ થોડોક વધારે થઈ ગયો છે. આપણે વિદેશ તરફ વધારે વળી રહ્યા છે. તમને તમને વિદેશ ફરવું બહુ ગમતું હશે. ઓ અહીંયા ફરી આવ્યા, સ્વિટ્ઝરલેન્ડ ફરી આવ્યા, દુબઈ ફરી આવ્યા, તો ત્યારે તમે એક પ્રકારનું ગર્વ અનુભવો છો. પણ ભારત એવો દેશ છે કે જ્યાં તમને બધી જ કુદરતી સૌંદર્ય તમને મળી રહે છે. તમે કોઈ દિવસ ઈ જોવાની ટ્રાય કરી? જે વસ્તુ તમને વિદેશમાં જોવા મળે છે એ જ વસ્તુ તમને અહીંયા ઇન્ડિયામાં જોવા મળે છે. તમે કોઈ દિવસ ટ્રાય કરી નથી કરી? ઉપર હિમાલયમાં જાઓ તો આખો બરફથી આચ્છાદિત હોય છે. કેરળમાં જાઓ તો વૃક્ષ, પાણી, નદીઓ, કેટલું સુંદર અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. રાજસ્થાન જાઓ એટલે રણ. તો આ બધું આપણી કુદરતની દેન આપણામાં આપેલી છે, પણ આપણે એને ઉપયોગ નથી કરતા, આપણે એને સાચવતા નથી. પણ આપણને વિદેશ જવું, આપણને વિદેશ ફરવું,
એ આપણી માટે ગર્વની વાત છે. એટલે જો ભાષા જાય, આપણે ગુજરાતી બોલવાનું છોડી દઈએ તો આપણે આપણી સંસ્કૃતિ જે છે એને પણ આપણે ધીમે 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 કરીને આપણે નાશ પામતા જઈએ. કારણ કે ભાષા અને સંસ્કૃતિ બે એક સાથે જોડાયેલા છે, બંને એક જ છે. આપણે એમ માનીએ તો પણ ચાલે. અને તમે આ તે ગીતાના સ્થિત પ્રજ્ઞના લક્ષણો તમે તમારી જે ભાષા, તમને જે ભાષા ગમતી હોય એ ભાષામાં વાંચો અને એ જ વસ્તુ તમે શેમાં લખો? ગુજરાતીમાં વાંચો. તમને લોકોને બહુ મજા આવશે. આખો ડિફરન્સ પડી જશે, તમને સમજવામાં પણ ઈઝી પડશે. અને ઈ જે દિલમાં અનેરો આનંદ આવે, જે સમજણ થાય, ઈ સમજણ તમને બીજી ભાષામાં જોવા મળશે નહીં. તમને એમ કહેવામાં આવે કે તમારી મમ્મી માટે તમે કંઈક લખો, તમારા મમ્મી માટે તમે કંઈક લખો અને એવું કંઈક લખો જે એના દિલને સ્પર્શી જાય. તો તમે જોજો કે તમે ગુજરાતીમાં લખશો ને તો તમારી માં, તમારી માતાની વધારે અસર કરશે. કારણ કે એની ફિલિંગ, તમે જે લખો છો ને એ ફિલિંગને સમજી શકશે. તમારી મમ્મી માટે, પપ્પા માટે, જેની માટે લખવું હોય, પણ જે તમારે જ્યારે તમારા દિલના ભાવ ઉતારવાના હોય ને ત્યારે તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરો ને તો એ વધારે રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ, તમારી ભાષામાં કહું તો ઇન્ટરેસ્ટિંગ એમાં તમે નાખી શકો છો. ભાષા જાય તો સંસ્કૃતિ પણ સાથે લઈ જાય, એ કંઈ ઓછું જોખમ નથી. આપણને ખબર છે કે આપણે આપણી સંસ્કૃતિનો ધીમે ધીમે આપણે નાશ કરતા જ જઈએ છીએ. મારી મૂળ વાત ફરી એક વાર સ્પષ્ટ કહું, તમે પરદેશ ન જાઓ એમ હું નથી કહેતો, તમે ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. તમારી ઈચ્છા હશે તો જરૂર જશો અને જરૂર રહેશો, પણ જશો તો પૂરો વિચાર કરીને જશો, રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. શું મળે અને શું જાય, શું લાભ અને શું નુકસાન, શાની આશા અને શેનો ચોક્કસ ભારે મોટો ભાગ, એ બરાબર જોજો. હવે ફાધર વાલેસ છેલ્લે ટૂંકમાં આપણને એમ કહે છે કે હું તમને વિદેશ જવા માટેની ના નથી પાડતો, પણ તમે ત્યાં જાઓ, તમે રહ્યો, મને એની સામે કોઈ વાંધો નથી. પણ તમે એ વસ્તુ વિચાર કરી લેજો કે ત્યાં તમે જાઓ છો તો તમે શું ગુમાવો છો અને અહીંયા રહ્યો છો તો તમે શું મેળવો છો. ત્યાં જવાથી તમને શું લાભ છે અને શું ગેરલાભ છે એ તમે વિચારજો, પછી તમે ત્યાં જજો. મને કોઈ વાંધો નથી. જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે કઈ ઓછી રકમ નથી. જુઓ કે સેલેરીના આપણે બેઝ ઉપર આપણે અમેરિકા જતા રહીએ છીએ કે વિદેશ જતા રહીએ છીએ કે આપણી કરતા ત્યાં વધારે પૈસા આપણને મળે છે એટલે આપણે ત્યાં વયા જઈએ છીએ. પણ જે મૂલ્યરૂપી મૂડી છે એ આપણે ગુમાવતા જઈએ છીએ. કેવી રીતે? કે ત્યાં આપણને કુટુંબ સહકાર નથી મળતો, આપણને કુટુંબ પ્રેમ જે અહીંયા મળે છે એ આપણને ત્યાં મળતો હોતો નથી. અને સાથે સાથે આપણને શું નથી મળતું ત્યાં? એક સાચી ફ્રેન્ડશિપ, મિત્રતા. આપણે જેમ અહીંયા રહી શકીએ એમ ત્યાં આપણે રહી શકતા નથી. બંને પક્ષ બરાબર તપાસજો, પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. ગાડરિયો પ્રવાહ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું ને, ઘેટાવાળું. એક ઘેટું કૂવામાં પડે તો બાકી બધા કૂવામાં પડે, એમ આપણે ગાડરિયા પ્રવાહ પ્રમાણે જવાનું નથી, પણ આપણે
સમજી વિચારીને જવાનું છે. ફાધર વાલેસ ના નથી પાડતા જવાનું, પણ એમ કહે છે કે બંને સાઈડથી તમારે વિચારવું જોઈએ કે જાવું છે તો શું કામ જાવું છે, અને નથી જાવું તો શું કામ નથી જાવું. જવાથી ત્યાં કેટલા ફાયદા થશે અને કેટલા નુકસાન થશે, આ બધું જ વિચારીને તમારે ત્યાં જવાનું છે. બીજાઓના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. જો ફાધર વાલે ચોખ્ખું આપણને કહી દે, મેં તમને જે કીધું કે બીજાના અનુકરણથી આ વિદેશ ગયો એટલે મારે વિદેશ જવું, એવા અનુકરણથી કોપી કરીને નહીં જાઓ. ફેશનના જોરથી ત્યાં તો આપણને આવી રીતે રહેવા મળશે ને આમ કરવા મળશે ને તેમ કરવા મળશે, એવી રીતે તમે નહીં જાઓ. પૈસાના મોહથી કે અહીંયા સેલેરી ઓછી મળે ત્યાં પછી સેલેરી વધારે મળે, એવા મોહથી પણ તમે ત્યાં ન જાઓ. પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. પ્રતિષ્ઠા, રેપ્યુટેશન, વિદેશ જઈએ છીએ, વિદેશમાં નોકરી કરે છે, એક રેપ્યુટેશન બની જાય, એ રેપ્યુટેશનને કારણે તમે ત્યાં નહીં જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાના કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો. તોય તમારે જવું પડે તો ત્યાં જવાથી કેટલા ગેરલાભ થાય છે એ પણ તમારે વિચારવા જોઈએ. મા બાપનો વિયોગ, માતા પિતા આપણી સાથે ના હોય એટલે આપણે જે આવીને દરરોજ મમ્મી પપ્પાને હેરાન કરીએ, મમ્મી પપ્પાની સાથે આપણે ઝઘડીએ, વાતો કરીએ, મસ્તી કરીએ, મમ્મી પપ્પા આપણને બહાર ફરવા લઈ જાય, એ કશું જ આપણને ત્યાં મળતું નથી. મમ્મી પપ્પાનો વિયોગ આપણને મમ્મી પપ્પાથી દૂર રહેવા પડે. આ વસ્તુ જે મા બાપનો વિયોગ છે ને, એ વસ્તુ તમે તમારા કોઈ મિત્ર જે હોસ્ટેલમાં રહેતા હોય ને એને પૂછી લેજો કે ક્યારે મા બાપની કદર થાય. કે જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે ખબર પડે કે મમ્મી શું છે ને પપ્પા શું છે. કામનો અતિરેક, ત્યાં કમ્પલસરી તમારે 8 કલાક કામ કરવું જ પડે, ત્યારે તમે બીજું કાંઈ પણ કરી ન શકો, અને જરૂર પડે તો ત્યાં તમારો ઓવરટાઈમ પણ કરે, તો ત્યાં કામનો અતિરેક પણ વધારે છે, કામનું બર્ડન પણ વધારે છે. ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, ઓછું કૌટુંબિક જીવન. આપણે વારે તહેવારે આપણા કુટુંબીજનોને મળતા હોઈએ છીએ, હે ને? વારે તહેવાર આવે, આપણા કુટુંબીજનો ભેગા થાય, એમને પણ કંઈક પ્રસંગ આવે, સારો નરસો પ્રસંગ આવે ત્યારે પણ આપણા કુટુંબીજનો ભેગા થઈ જાય. પણ ત્યાં તો આપણી સાથે કોઈ હોય જ નહીં, તો આપણા કુટુંબીજનો સાથે આપણે વાતચીત કેમ થાય? ન થાય ને. તો એવી જ રીતે ત્યાં ઓછું કૌટુંબિક જીવન બની જાય છે. લઘુમતીનો જોખમ, આપણે ઓછા હોવાને કારણે માઇનોરિટીમાં આપણે ગણાઈએ છીએ, તો એનું પણ જોખમ આપણને રહે છે. સંસ્કૃતિનો હાશ, સંસ્કૃતિ વહી જાય છે. આપણે જેવી રીતે અહીંયા 9 દિવસ ગરબા રમી શકીએ, જાઓ વિદેશમાં 9 દિવસ ગરબા રમી શકો છો? નહીં ને. આપણે જેવી રીતે દિવાળી, હોળી, ધૂળેટી, રક્ષાબંધન આ બધું ઉજવીએ છીએ, એવી રીતે ઉજવી શકાય છે? ઉત્તરાયણ ઉજવી શકાય છે? નહીં. તમે ઇવન ત્યાં સુધીનો વિચાર કરો કે માણસનું મૃત્યુ થયું પછી પણ માણસને જ્યારે ટાઈમ મળે ત્યારે એ લોકો એની દફન વિધિ રાખે છે. એ લોકોને ટાઈમ મળે ત્યારે તમે વિચાર કરો, એ લોકો સન્ડે એવું રાખે, આવા કાર્ય સન્ડે રાખે, સેટરડે સન્ડે. તમે વિચાર કરો કે કોઈની પાસે એટલો ટાઈમ નથી કે જે પોતાનું સ્વજન ગુજરી ગયું છે તેને અંતિમ મંજિલ સુધી પણ પહોંચાડવા માટે પોતાનો ટાઈમ જોવો પડે છે. એટલે તમે વિચાર કરો કે આવું બધું તમે વિદેશ જાઓ તો આપણને આવું બધું જોવા મળે છે.
યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારે માટે નહીં તો તમારા દીકરાઓ માટે જશે. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે, ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? આ વસ્તુ તમને કદાચ હજી નહીં સમજાય, પણ જ્યારે તમે આ પ્રેક્ટિકલી અનુભવશો ત્યારે તમને ખબર પડશે કે આપણી ભાષા કેટલી જરૂરી છે, આપણી સંસ્કૃતિ કેટલી જરૂરી છે, આપણું કુટુંબ કેટલું જરૂરી છે, આપણા મા બાપ કેટલા જરૂરી છે. એ જ્યારે આપણેથી દૂર જાય ને ત્યારે વ્યક્તિની કદર થાય. આપણને દર વખતે જે વસ્તુ કે જે વ્યક્તિ આપણી નજીક હોય ને ત્યારે આપણને એની કદર નથી થતી હોતી, અને જ્યારે એ આપણેથી દૂર જાય છે ત્યારે આપણને એની કદર થતી હોય છે. પણ આપણે અહીંયા ફાધર વાલેસ એમ કહે છે કે આવી સંસ્કૃતિનો અપનાવ્યા કરતાં આપણે આપણી સંસ્કૃતિને, આપણી ભાષાને બચાવી રાખવી છે. જે આપણે ભાષા બચાવીને રાખશું તો આપણી સંસ્કૃતિ પોતાની મેળે બચીને રહેશે. તો આ હતું આપણું ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ટૂંકમાં ફાધર વાલેસે આપણને એમ કહ્યું છે કે આપણે આપણી ભાષાને બચાવી રાખવી જોઈએ. બચાવવા ખાતર નહીં, પરંતુ અંતઃકરણથી, દિલથી, બાય હાર્ટ આપણે આપણી ભાષાને બચાવવી જોઈએ અને એને ઉદ્ધાર કરવો જોઈએ, જેથી આપણી સંસ્કૃતિ ટકી રહે. હોમવર્કમાં સ્વાધ્યાય ફેરબુકમાં પૂર્ણ કરવું. સ્વાધ્યાય ફેરબુકમાં પૂર્ણ કરવું. એમાં 1, 2, 3 પ્રશ્ન છે. ટોટલ લોંગ ક્વેશ્ચન આન્સર 2 છે, 2-3 વાક્યમાં 2 છે અને બાકીના એમસીક્યુ છે. એમસીક્યુ હું અત્યારના તમને કરાવી દઉં છું. એમસીક્યુ માં તમારે ઓપ્શન લખવાના નથી, ડાયરેક્ટ એનો આન્સર લખવાનો છે. પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે? એ. દીકરો હરખાય છે. બી. દીકરો ગુસ્સે થાય છે. સી. દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે. ડી. દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. બી. દીકરાને ગુસ્સો ચડે છે. બીજું, ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? ભારતીય સંસ્કૃતિ જવાનું, અંગ્રેજી ભાષા શીખવાનું, અન્ય સંસ્કૃતિનો તિરસ્કારનો, કશો જ ભય દેખાતો નથી. ભારતીય સંસ્કૃતિ જવાનું. ગીતાજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય છે એમ લેખક કહે છે? કશો અનુભવ થતો નથી. બી. દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. સી. અશાંતિનો અનુભવ થાય છે. ડી. કશી જ સમજણ પડતી નથી. ઓપ્શન બી. દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. ચોથો એમસીક્યુ. ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્ય માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં જોવા મળે છે? એ. વારસાગત. બી. છબી ભીતરની. સી. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ડી. 100 ટચનું સોનું. શું જવાબ આવશે? ભાષા જાય તો સંસ્કૃતિ જાય. હવે વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે લેખકના સૂચનોની નોંધ કરો. તો આપણે જોયું હતું ને શું કે સામાયિકો લઈ આવવાના, ગુજરાતી બોલવાનું ઘરમાં, સ્કૂલ પછી એનું ચારણ રાખવાનું, લેક્ચર ગોઠવવાના, એ બધી બાબત અહીંયા આવશે. પરદેશમાં જવાના લેખકને કયો ગેરલાભ દેખાય છે? તો એ આપણને
એ જ લાઈનમાં ઉપર આપણને પેરાગ્રાફમાં જોવા મળશે કે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, કૌટુંબિક જીવનની જોખમ, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનું જોખમ અને સંસ્કૃતિનો હાશ. તો આ બે હતા 1, 2, 3 સેન્ટેન્સમાં. લંડનના મુલાકાતના લેખકના અનુભવો જણાવો. 3 અનુભવો આવશે. કયું? પિતાજી ગુજરાતીમાં ફાધર વાલે સાથે વાત કરે છે ત્યારે દીકરો ગુસ્સે થાય છે. માતા સાડી પહેરે છે ત્યારે દીકરાને સાડી પહેરે એ ગમતું નથી તે. અને ત્રીજો પ્રસંગ કે દરેક મહિલાઓનું મન સભા હતી, એમાં શરૂઆત શેનાથી કરવાની હતી? પ્રાર્થનાથી. તો એમાં અસત્યમાં એથી પ્રાર્થના કોઈને આવડતી નહોતી. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ વાક્યની સમજ એ વાક્યની સમજ આપણે તમારી રીતે તમારે લખવાની છે, અથવા ચલો જવા દો, એ આપણે લખવાની જરૂર નથી. તો તમારે લોકોએ સ્વાધ્યાયનો પ્રશ્ન 3 નો બીજો પ્રશ્ન લખવાનો નથી. કયો છે? ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ વાક્ય ની સમજ આપો. તો આ પ્રશ્ન કરવાનો નથી. બરાબર? એટલે તમારે લોંગ ક્વેશ્ચન આન્સર એક જ છે, એ મેં તમને જવાબ કહી દીધો છે. ટોટલ 3 પ્રશ્ન લખવાના છે. બે 3 વાક્યમાં છે એ પણ સાવ નાના છે, એ પણ મેં તમને કહી દીધું ક્યાં છે. અને લોંગ ક્વેશ્ચન આન્સર પણ મેં તમને કહી દીધો છે. MCQ કરાવી દીધા છે. હવે ખાલી એ વસ્તુ તમારે પેન બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો આપણો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.